હેલો બચ્ચો, કેમ છો? જય સ્વામિનારાયણ. આજે આપણું ત્રીજું ચેપ્ટર તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મની આવર્તિતતાનું આ 13મું લેક્ચર અને આ શોર્ટમાં શોર્ટ લેક્ચર, બરાબર. અને આજે આ ચેપ્ટર અહીંયા આપણે ફિનિશ કરીશું. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઓક્સાઇડની એસિડિક પ્રબળતા અને બેઝ પ્રબળતા જોઈ હતી. આજે આપણે હાઇડ્રાઇડ સંયોજનો માટેની આવર્ત કોષ્ટકની અંદર તેના સ્વભાવ વિશે જોઈશું. આવર્ત કોષ્ટકની અંદર હાઇડ્રાઇડ માટેના સ્વભાવ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો આવર્ત કોષ્ટકની અંદર આપણે હંમેશા યાદ રાખીએ કે આવર્તમાં જે અસર થતી હોય તેનાથી તદ્દન વિરુદ્ધ અસર સમૂહમાં હોય છે, જે ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ અને ઓક્સો એસિડમાં આપણને જોવા મળે. તો આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા હાઇડ્રાઇડની બેઝ તરીકેની પ્રબળતામાં શું થાય છે? ઘટાડો થાય છે. અને એસિડ તરીકેની તેની પ્રબળતામાં વધારો થાય. હાઇડ્રાઇડ સંયોજનોની અંદર આવર્તમાં ડાબાથી જબા તરફ જતા અહીંયા આપણને બેઝ તરીકેની પ્રબળતા ઘટે છે અને એસિડ તરીકેની પ્રબળતા વધે છે. જેમ કે તમને સમજાવવા માટે લખું કે બીજો આવર્ત, કયો આવર્ત? બીજો. બીજા આવર્તમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. હાઇડ્રાઇડ મતલબ આની સાથે હાઇડ્રોજન જોડાય. આનો હાઇડ્રાઇડ અસ્થાયી છે એટલે LiH. આપણે LiH. પછી બોરોનનો B2H6, કાર્બનનો CH4, નાઇટ્રોજનનો એમોનિયા તરીકેનો હાઇડ્રાઇડ અને ઓક્સિજનનો H2O હાઇડ્રાઇડ અને આ HF હાઇડ્રાઇડ. તો આવર્તની અંદર સૌથી વધુ એસિડિક નેચર કોનો હોય? HFનો. ત્યાર પછી તેના એસિડિક નેચરની અંદર આ રીતે ઘટાડો થતો હોય છે. એટલે આ તરફ એસિડિક પ્રબળતા વધે. એસિડિક પ્રબળતા વધે છે. પરંતુ જો આપણે વિરુદ્ધ વાત કરીએ આ દિશામાં, તો જ્યારે ડાબી તરફ જઈએ તો બેઝિક પ્રબળતા વધી જાય છે. શું વધી જશે? બેઝિક પ્રબળતા વધતી હોય છે. આ જ પ્રમાણે આપણે ત્રીજો આવર્ત લઈએ. કયો આવર્ત? ત્રીજો આવર્ત. ત્રીજા આવર્તની અંદર સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, બરાબર, નાઇટ્રોજન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન. તો આમના હાઇડ્રાઇડ બનાવીએ તો કયો બને? NaH. આનો હાઇડ્રાઇડ MgH2, આનો હાઇડ્રાઇડ AlH3, આનો હાઇડ્રાઇડ SiH3, SiH4, ફોસ્ફરસ PH3, H2S અને HCl. તો આની અંદર સૌથી વધુ એસિડિક પ્રબળતા કોની હશે? તો સૌથી વધુ એસિડિક પ્રબળતા HClની, પછી H2S. આ તરફ જાઓ તેમ એસિડિક પ્રબળતા શું થાય? ઘટતી જાય છે. એટલે આપણે કહી શકીએ કે આ તરફ આવીએ ડાબાથી જબા તરફ તો આ હાઇડ્રાઇડની એસિડિક પ્રબળતા વધે છે. એસિડિક પ્રબળતા વધે. આ નાની નાની બાબતો MCQ નીટ માટે ખૂબ જ ઉપયોગી બને. જ્યારે આ તરફ જઈએ તો આ તરફ જઈશું તો બેઝિક પ્રબળતા વધશે. બેઝિક પ્રબળતા વધે છે. તો આ રીતે તમે કોઈ પણ આવર્ત માટે તેની એસિડિક સ્ટ્રેન્થ અને બેઝિક સ્ટ્રેન્થને સમજાવી શકો છો. ઓકે. તો હવે આપણે સમૂહની વાત કરીએ. તો સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા હાઇડ્રોક્સાઇડની બેઝ તરીકેની પ્રબળતા ઘટે છે અને એસિડ તરીકેની પ્રબળતા વધે છે. કોઈ પણ સમૂહ માટે જાઓ, જેમ કે HF, HCl સમૂહ 17,
HBr અને HI. નીચેની તરફ જઈએ તો આની એસિડિક પ્રબળતા HI ની સૌથી વધારે, HBr ની HCl કરતા, HCl ની HF કરતા એસિડિક પ્રબળતા વધુ હોય છે. એના માટે જવાબદાર કારણ છે સમૂહના પરમાણુનું કદ. અહીંયા H નું કદ અને F ના કદમાં બહુ મોટો તફાવત નથી. H અને Cl માં કદમાં થોડો મોટો તફાવત, H અને Br માં ખૂબ જ મોટો તફાવત, H અને I ના કદમાં તો ખૂબ જ મોટો તફાવત. એટલે પરમાણુય કદ સમૂહનું જેમ વધતું જશે તેમ બે કેન્દ્રો વચ્ચેના અંતરમાં વધારો થતો જાય. માટે સૌથી પહેલા ઝડપથી H ક્યાંથી છૂટો પડે? HI માંથી. ક્યાંથી દૂર થશે? HI માંથી. માટે આ ઉપરથી આમ નીચેની તરફ જઈએ તો આપણે કહી શકીએ કે એસિડિક પ્રબળતા વધે છે. એસિડિક પ્રબળતા વધે છે. ક્લિયર? પરંતુ આનાથી વિરુદ્ધ નીચેથી ઉપરની તરફ જઈએ તો એસિડિક પ્રબળતા ઘટી જાય. દેખાય ને, આ વધતી છે અને ધીમે ધીમે ઉપર તરફ ઘટી. પણ શું વધી? બેઝિક પ્રબળતા વધી. એટલે સૌથી વધુ બેઝિક પ્રબળતા કોની હોય? HF ની. એ જ પ્રમાણે આપણે સમૂહ 15 ની વાત કરીએ તો NH3, PH3, ESH3, SbH3 અને BiH3. તો સૌથી વધુ એસિડિક નેચર કોનો જોવા મળે? તો સૌથી વધુ એસિડિક નેચર આપણને જોવા મળશે BiH3. આ તરફ જાઓ એમ એસિડિક નેચરમાં શું થતો જાય? ઘટાડો થતો જાય. એટલે એમોનિયા BiH3 થી આ તરફ જઈએ તો એસિડિક પ્રબળતા ઘટે. પણ વિરુદ્ધ કેવું હોય તો બેઝિક પ્રબળતા વધે. એટલે સૌથી વધુ બેઝિક પ્રબળતા આની છે અને સૌથી વધુ એસિડિક પ્રબળતા કોની? BiH3 ની. એટલે BiH3 તરફ આવો તો BiH3 ની એસિડિક પ્રબળતા વધુ છે. એસિડિક પ્રબળતા વધે છે. ક્લિયર? આ હતો સમૂહ માટેનો બેઝિક ફંડા. બરાબર? કે જેમની એસિડિક અને બેઝિક સ્ટ્રેન્થ માટેની હાઇડ્રાઇડની આ વસ્તુ યાદ રાખો એટલે તમારું છે 12 સાયન્સ ફિનિશ થાય ત્યાં સુધી બધું કમ્પ્લીટ જ રહે. ગમે ત્યાં ગમે તે રીતે MCQ પૂછે કોઈ ફેર પડે નહીં. તો આ રીતે આવર્ત હતો. આ શું હતું? આવર્ત હતો. આવર્તની અંદર એસિડિક પ્રબળતા લેફ્ટ ટુ રાઈટ વધતી જાય અને બેઝિક પ્રબળતા ઘટતી જાય. જ્યારે આપણે આ જોઈએ તો અહીંયા આ છે સમૂહ છે. સમૂહમાં નીચેની તરફ એસિડિક પ્રબળતા શું થાય? વધતી જાય. એસિડિક પ્રબળતા વધતી જાય એની સાથે સાથે એનો રિડક્શન કરતાનો ગુણ પણ શું થાય? વધતો જાય. કારણ કે સહેલાઈથી H મુક્ત થશે આ બધામાંથી. કારણ કે નીચેના પરમાણુમાં સમૂહોમાં આ બધા પરમાણુઓના કદ ખૂબ જ મોટા હોય છે અને કદ મોટું હોવાથી તે સહેલાઈથી H ને મુક્ત કરે. માટે તેમની એસિડિક પ્રબળતા વધુ હોય છે. ઓકે? હવે આપણે જોઈએ કે દરેક સમૂહના બીજા સભ્યો એ 4 સંયોજકતા બનાવે. જ્યારે દરેક સમૂહનો ત્રીજો સભ્ય છે એ 4 થી વધુ સંયોજકતા ધરાવી શકે. એટલે કે દરેક સમૂહનો બીજો સભ્ય હોય એ મેક્સિમમ 4 બંધ જ બનાવી શકે. કોઈ પણ સમૂહનો બીજો સભ્ય લો. ધારો કે હું લઉં બોરોન. બરાબર? બોરોન એ સમૂહ 1 નો સભ્ય છે. બોરોન જે સમૂહ 13 નો સભ્ય છે. સોરી, સમૂહ 13 જેનું પ્રથમ સભ્ય બોરોન અને પછી જે બીજો સભ્ય એલ્યુમિનિયમ. એટલે આ બીજો સભ્ય મતલબ કયો આવર્ત? બીજો આવર્ત. બીજો આવર્ત. અને ત્રીજો સભ્ય મતલબ ત્રીજો આવર્ત. તો બીજા આવર્તના જે પણ સભ્યો છે એ બીજા આવર્તના સભ્યો વધુમાં વધુ 4 બંધ જ બનાવી શકે. કારણ કે બોરોન 5 નંબર ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1.
એટલે અહીંયાથી આપણને બાહ્ય કોષમાં જોઈએ તો એક 2s કક્ષક મળે અને 2p મળે, અને 2p ની કેટલી કક્ષકો છે? 3. તો ટોટલ કેટલી થઈ? 4 કક્ષક થઈ. અને 4 કક્ષક થઈ એટલે મેક્સિમમ તે 4 બંધ જ બનાવી શકે. એટલે બોરોન હાઇડ્રાઇડ લખીએ તો BH4- આ એક જ બની શકે. જ્યારે એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p1 અને 3d પણ હોઈ શકે, પણ એ કેવી? 0 છે. એટલે અહીંયાથી આપણને 3s ની એક કક્ષક, 3p ની 3 કક્ષકો અને 3d ની 5 કક્ષકો, એટલે ટોટલ કેટલી કક્ષક મળશે? આપણને 8 કક્ષક મળે. કેટલી કક્ષક મળી શકે? 8. માટે એની બંધન ક્ષમતા એ 4 કરતા શું થાય? વધી જાય. એટલે બીજા આવર્તની અંદર આપણે p વિભાગની વાત કરીએ તો p વિભાગની અંદર આવેલા બીજા આવર્તના તત્વો 4 બંધ બનાવી શકે, અને p વિભાગની અંદર ત્રીજા આવર્તમાં આવતા તત્વો મેક્સિમમ 8 સંયોજકતાવાળા બંધ બનાવી શકે છે. ઓકે, તો અહીંયા દરેક સમૂહના બીજા ક્રમના સભ્યમાં, બીજા ક્રમ મતલબ બીજો આવર્ત, બીજા આવર્તના સભ્યમાં 4 સંયોજકતા કક્ષકો હોય છે, 2s અને 2p. s ની 1 અને 2p ની 3, ટોટલ કેટલી થઈ? 4. જેમ કે બોરોન માટે બોરોન BF4- બનાવી શકે, 4 જ બંધ બનાવે, 4 થી વધુ બંધ બનાવી શકે નહીં. જ્યારે આપણે ત્રીજો આવર્ત, કયો આવર્ત? ત્રીજો આવર્તનો સભ્ય હોય તો ત્રીજા આવર્તની અંદર આપણને 9 સંયોજકતા કક્ષકો મળે. સોરી, મેં હમણાં 8 કીધી ને, 9 આવે. સોરી, કેમ? કારણ કે 2 મિનિટ, s ની 1 p ની 3 બરાબર, એટલે ટોટલ 4 અને d ની 5, એટલે ટોટલ કેટલી કક્ષકો થઈ? એમાં 9 કક્ષકો. ઓકે, પેલા આગળમાં કરેક્શન કરજો. એટલે ટોટલ આપણે 9 સંયોજકતા કક્ષકો મળતી હોય. હવે 9 સંયોજકતા કક્ષકો મળે તો 9 સુધીના બંધ બનાવી શકે. એ પણ આધાર રાખે છે પરમાણુની આજુબાજુનો અવકાશ, ખાલી જગ્યા ભાગ. બરાબર, ખાલી જગ્યા ભાગ પરમાણુનો નાનો હોય અવકાશનો તો ત્યાં ઓછા પરમાણુ જોડાઈ શકે. ક્લિયર? એટલે કે અન્ય સમૂહના સભ્યો પોતાના સંયોજકતા કોષમાં 4 કરતા વધુ ઇલેક્ટ્રોન યુગ્મનો સમાવેશ કરી શકે. બરાબર, કારણ કે એના જોડે 9 સંયોજકતા કક્ષકો છે. એટલે 9 સંયોજકતા કક્ષકમાં જ્યાં સુધી પોતાના ઇલેક્ટ્રોન હોય એટલા તો ભરી શકે, પણ આવનારા બીજા કોઈના પણ ઇલેક્ટ્રોન તે સાચવી શકે, ઘરમાં ડિપોઝિટ તરીકે લઈ શકે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ વિકર્ણ સંબંધ. તો વિકર્ણ સંબંધ એટલે શું? તો S વિભાગની અંદર આવેલા પ્રથમ તત્વો, બરાબર, અને P વિભાગમાં આવેલા પ્રથમ તત્વો તેમના પડોશના સમૂહના બીજા તત્વ સાથે ગુણધર્મની બાબતમાં કેટલીક સામ્યતા ધરાવતા હોય છે, જેને વિકર્ણ સંબંધ કહે છે. જો સમજી લો કે આ S વિભાગ છે. S વિભાગની અંદર લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ નહીં લખું, ચાલશે. બરાબર. બીજો બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. હવે P વિભાગ, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. તો અહીંયા આપણે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એટી, તો દરેક સમૂહની વાત કરીએ તો દરેક સમૂહનું પ્રથમ સભ્ય જે છે ને, એ પ્રથમ સભ્ય તેના જ સમૂહના તત્વોથી અલગ પડતું હોય. લિથિયમ
એ તેના જ સમૂહના સભ્યથી કેટલીક બાબતોમાં ગુણધર્મમાં અલગ પડે. બેરેલિયમ તે પણ તેના જ સમૂહના તત્વથી ગુણધર્મની બાબતમાં કંઈક જુદાપણું ધરાવે. એ જ પ્રમાણે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન જે તેમના જ કુટુંબના સભ્યથી કેટલીક બાબતોમાં અલગ પડે છે. પણ મજાની વસ્તુ એ છે કે આ સમૂહ એકનો લિથિયમ જે છે તે લિથિયમ એ તેના પડોશના બીજા સમૂહના મેગ્નેશિયમ સાથે ગુણધર્મની બાબતમાં સમાનતા ધરાવે છે. બીજી મજાની વાત કે બેરેલિયમ જે છે તે પી વિભાગના સમૂહ 13 ના એલ્યુમિનિયમ સાથે ગુણધર્મની સમાનતા ધરાવે. બોરોન સિલિકોન સાથે ગુણધર્મની કાર્બન, ફોસ્ફરસ, નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન, ક્લોરીન ગુણધર્મની બાબતમાં આ એકબીજા સાથે સામ્યતા ધરાવે છે. તો ક્રોસ થયું તો આને નામ આપ્યું વિકર્ણ સંબંધ. કયો સંબંધ? વિકર્ણ સંબંધ. ઓકે, વિકર્ણ સંબંધ ક્લિયર? કે કેટલાક સમૂહના તત્વો પ્રથમ સભ્ય જે પડોશના બીજા સમૂહના બીજા તત્વ સાથે ગુણધર્મની બાબતમાં સામ્યતા ધરાવે છે, આ સંબંધને કહેવાય વિકર્ણ સંબંધ. કઈ કઈ બાબતમાં સામ્યતા ધરાવતો હોય? એક તો છે તેમના પરમાણવીય કદ, આયનીય કદ, વીજભાર અને ત્રિજ્યાનો ગુણોત્તર. તેમના આ મૂલ્યોનો તફાવત એકબીજાની ખૂબ જ નજીક મળતો હોય છે, માટે આ સંબંધને કહેવાય વિકર્ણ સંબંધ કહેવાય. સમૂહની અંદર દરેક જે શરૂઆતનો સભ્ય છે ને, મોટા ભાગે લિથિયમની વાત કરો, બેરિલિયમની વાત કરો, તો આ તત્વો એ સહસંયોજક સંયોજનો બનાવે. પછીના નીચેના જે સભ્યો આવશે એ આયનીય સંયોજનો બનાવતા હોય છે. તો વિકર્ણ સંબંધ તમને કમ્પ્લીટ ક્લિયર? ઓકે, હવે આવશે પીપાઈ પીપાઈ બંધ. પીપાઈ પીપાઈ બંધ મતલબ શું? કે પી વિભાગના દરેક સમૂહનું પ્રથમ સભ્ય એ પીપાઈ પીપાઈ બંધ બનાવે. તમે પી વિભાગની અંદર જાઓ, કયા વિભાગમાં? પી વિભાગમાં. તો પી વિભાગની અંદર દરેક સમૂહનું પ્રથમ સભ્ય હશે. સમૂહનું કયું સભ્ય? પ્રથમ સભ્ય. સમૂહનું પ્રથમ સભ્ય કે જેની ઇલેક્ટ્રોન રચના 2s અને 2p જ હશે. કઈ હશે? 2s અને 2p. તો આની અંદર 2d કક્ષક તો આવવાની નથી, માટે પી કક્ષક વડે એક બંધ રચાતો. પી કક્ષક વડે બે પ્રકારના બંધ બને, એક પાઈ બંધ બને અને એક સિગ્મા બંધ. આ પાઈ બંધ અને સિગ્મા બંધ બધું છે શું, કેવી રીતે બન્યા, કેવી રીતે એનું કક્ષકોનું લેપિંગ થશે, ઓવરલેપિંગ, તે બધું જ હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું આવતી વખતથી. બરાબર? ચેપ્ટર 4 રાસાયણિક બંધન, એની અંદર હું તમને ડીપમાં સમજાવીશ આના વિશે. કે પીપાઈ પીપાઈ બંધ બનાવ્યો તો આની અંદર પીમાં 3 કક્ષકો છે. એ 3 કક્ષક વડે અહીંયા આપણને એક સિગ્મા બંધ મળી શકે, 2 સિગ્મા બંધ મળી શકે, 3 સિગ્મા મળી શકે, અથવા તો એક સિગ્મા, બીજો સિગ્મા અને ત્રીજી પી કક્ષક વડે પાઈ મળે, અથવા એક સિગ્મા અને 2 પાઈ બંધ મળી શકે. તો પાઈ બંધ બનાવે તે કોઈ કક્ષકોએ બનાવ્યો? પી કક્ષકોએ. તો પી કક્ષકો વડે જે પાઈબંધ બનતો હોય છે તેને પીપાઈ પીપાઈ બંધ કહેવામાં આવે છે. તમે જાણો છો કે કાર્બનની અંદર 3 પ્રકારના સંયોજન, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. આલ્કેનમાં તો સિંગલ છે, માટે આ સિગ્મા બંધ કહેવાય. હંમેશા પહેલો બંધ સિગ્મા જ હોય, જે સૌથી સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ મજબૂત બંધ કહેવાય. પછી આલ્કીનમાં જઈએ તો શું થાય? ડબલ બોન્ડ. 10th માં શીખી ગયા. તો તેમાં એક સિગ્મા છે અને એક પાઈ બંધ છે. તો આ પાઈ બંધ આ કાર્બનની પી કક્ષક, આ કાર્બનની પી કક્ષક વડે બન્યો.
માટે આ બંધને કહેવાય પી પાઈ બંધ. 3 બંધ હોય તો એ જ પ્રમાણે 3 બંધમાં એક સિગ્મા બંધ હોય. આ પાઈ બંધ છે, આ પણ પાઈ બંધ. તો કેટલા પી પાઈ? તો આની 2 પી કક્ષકો હશે, આની 2 પી કક્ષકો હશે, બરાબર. 2 ટુપી હશે, આની 2 ટુપી, આની 2 ટુપી, અને 2 ટુપી ના સંમિશ્રણથી ત્યાં પાઈ બંધ બનશે. તો એને કહેવામાં આવશે પી પાઈ બંધ. નાઇટ્રોજનમાં પણ પી પાઈ બંધ, નાઇટ્રોજન વચ્ચે પણ 2 પી પાઈ બંધ બને. જ્યાં દ્વિબંધ છે એમાં 2 પી પાઈ બંધ મગજમાં ફિટ કરી રાખજો. દ્વિબંધમાં 1 પી પાઈ બંધ, દ્વિબંધમાં 1 પી પાઈ બંધ, ત્રિબંધમાં 2 પી પાઈ બંધ, 1 પી પાઈ, આમાં 2 પી પાઈ બંધ બને. બીજો બેનિફિટ શું છે કે દરેક સમૂહનું પ્રથમ સભ્ય અડોશ પડોશના સભ્ય સાથે પણ પી પાઈ બંધ બનાવી શકે. જેમ કે કાર્બન ઓક્સિજન સાથે પી પાઈ, કાર્બન નાઇટ્રોજન, 2 પી પાઈ, નાઇટ્રોજન ઓક્સિજન 1 પી પાઈ બંધ બનાવે છે. એટલે પી કક્ષકો દ્વારા રચાતા પાઈ બંધને કહેવાય પી પાઈ બંધ. પ્રશ્ન એ થાય કે સર આ તો દરેક સમૂહનું પ્રથમ સભ્ય હતું, પણ એનું પછી ત્રીજા આવર્તનું આવી જાય તો કયો બંધ બનાવે? તો ત્રીજા આવર્તની અંદર બહુ જ સરસ વાત છે કે ત્રીજા આવર્તના તત્વો ક્યારેય પી પાઈ બંધ બનાવતા નથી. એટલે લિથિયમ પછી સોડિયમ આવતું હોય અથવા તો બોરોન પછી એલ્યુમિનિયમ આવતું હોય તો એ એકલો પી પાઈ બંધ નથી બનાવતો, એ પી પાઈ બંધ બનાવે. ડી કક્ષકનો યુઝ કરે અને પી કક્ષકનો સામેનો યુઝ કરાવે અને ડી પાઈ બંધ બનાવે, બરાબર. એ જ પ્રમાણે ડી પાઈ પણ બંધ બનતો હોય. ડી કક્ષકો દ્વારા બંધ બને પાઈ બંધ, તો ડી પાઈ બંધ બને. આવો ડેલ્ટા બંધ પણ આવતો હોય છે. એ બધું જ આપણે ડીપમાં હવે પછીના રાસાયણિક બંધન ચેપ્ટરમાં ભણીશું. ઓકે, તો અહીંયા આપણું આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થયું. ઓકે.